નમસ્તે, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ। તો તમને ખબર છે એમ જ આજની આપણી મોર્નિંગ તો 9 વાગે થઈ ગઈ હતી, પણ ઓલમોસ્ટ 17 વાગી ગયા છે બપોરના 12। અને તમને ખબર છે એમ જ આપણે ઘર કામ કાઢ્યું છે, તો ઘર કામ માટે ઉપરનું ઘર સાફ કરવા જવાનું હતું, એટલે ઉપરનું ઘર પણ આપણે સાફ કરી દીધું છે। અને અત્યારે હવે વ્લોગ મેં કીધું હવે ચાલુ કરીએ, કેમ કે નાયો બાયો નહોતો એટલે સવારે નાયા વગર કોમ કરવા ચડી ગયા હતા આપણે તો ઉપર માળિયામાં, એટલે આપણે હવે અત્યારથી વ્લોગ ચાલુ કરવાનું થાય છે। એટલે આજના વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો, કારણ કે આજ તો પાછો રવિવાર અને અત્યારે બપોર તો પડી જઈએ એટલે પાછું ખાવાનું બની જશે, એટલે હવે આપણે નહીં ધોઈને અત્યારે ખાવા બેસી જઈશું હવે। એટલે તમે આજના વ્લોગમાં બની રહેજો, આજ તો રવિવાર છે એટલે પાછું ચોક ચોક જવાન થાય, જો જવાન થાય તો હું તમને બતાવી, બીજું તો હું તમે વ્લોગમાં તમે તાર બન્યા રહેજો। હેડો 12 વાગે આપણે ચોરાફળી લાયા છે નાસ્તા ઓલે, એટલે અત્યારે ચોરાફળી ખાઈ લઈએ, ખાવાનું બની જ ગયું, એટલે જોડે જોડે ખાવાનું એ ખાઈશું ના આપણે લાયા છે ચોરાફળી પણ ખાવાની તો ચોરાફળી એ ખાઈશું, ખાવાનું એ બનાવ્યું। ખાવાનું શું બનાવ્યું તમને બતાવું, પેલા આ ચોરાફળીનો ટેસ્ટ કરી લઈએ, મજબૂત છે ચોરાફળી, તમે મોરસામાં આવો તો ભેરુનાથની ચોરાફળી કરીને છે, ચિકનની તમે ચોરાફળી ખાવાનું ભૂલતા નહીં, તો હેડો ટેસ્ટ કરી હું કહું એક નંબર હો, પહોંચી જ જજો લબાલબ ખાવા। તો તમે ગાઈસ જોઈ રહ્યા છો કે આજ તો અતિશય એટલે અતિશય કોમનો લોડ આવી ગયો છે, કારણ કે તમે જોઈ શકો છો કે હજી તો બધું કશું ઘરનું કોમ એમ નહીં, એટલે આ તો આખું ઘરનું રસોડું પાછું ઉપરનું બધું આજ તો બહુ કોમ કર્યું છે, એટલે 12 વાગ્યા સુધી તો ઉપરનું કર્યું કોમ, પાછું નેચરનું આ બધું કોમનું છે, એટલે આજ તો હજી તો વાગ્યા છે તો તમે જુઓ ઘડિયાળમાં કેટલા વાગી છે, ઘડિયાળમાં 3 તો વાગી ગયા છે, પણ હજી કોમ પત્યું ઘરનું છે નહીં, એટલે નવરા તો પડ્યા જ નહીં, આજ તો નવરા પડવાનું થતું નહીં એવું આમ લાગતું છે, પણ જોઈએ હવે આ જો આ બધા બારીએ બધું ધોવાનું બહુ આ બધા ચડી ગયા છે, પણ હું આ એવું લાગ થોડુંક અમારા ગાઈસને બતાવી દઈએ, આખું કોમ અત્યારે તો બધા જ ઘરના સભ્ય બધા કોમે લાગી ગયા છે, અને હું એ કોમે જ લાગી ગયો, પણ આ તો થોડુંક મેં કીધું વ્લોગ બનાવી દઈએ, તો વ્લોગ માટે મેં કીધું થોડોક ટાઈમ કાઢતો, એટલે એમાં થોડીક રજા લઈને આવા હું આવ્યો છું, અને આ તો વ્લોગમાં બધું બતાવવાનું થાય છે, પણ બધું હળિયા હોડ ને રમણ ભમણ છે બધું, મને તો લાવજે કોઈ બે ભાઈ થોડીક વાર, એટલે હું તો આ શાંતિથી બેહ્યો, હજી તો બહુ બધું ખાસું બધું આજ તો કોમ બાકી છે, હજી તો કચરા પોતું બધું જો આ બધું તમને દેખાઈ રહ્યું હશે, આ ડાઇનિંગ ટેબલની આ ખુરશીઓ એમને એમ પડી છે, હજી તો ચોક ને બોક બધું એમ નહીં છે, એટલે બધું જ ચોકે ધોવાનું છે, પાછું એના ઉપર વાઇપર ફેરવવાનું, પાછું પોતું મારવાનું, પાછું હોય ટાઇલ્સો છે, એટલે પાછું આજે અંદરની પાછી ઓહ જો પાછી રસોડાની પાછી દિવાલ ધોવાની હ, એટલે ટાઇલ્સો ધોવી પડશે એ કામની, એટલે એ કામની ટાઇલ્સો ધોઈએ એટલે બધું પોણી, એટલે પાછું એકાંથી ફ્રીજ ને બ્રીજ ને બધું આખું બાકું કરવું પડવાનું છે, તો આ તો દશા ગંધાઈ જશે। શું કેવું તમારું, કયો તમારું શું કહેવાનું, કઈ દે શું કે તમારે, તમે કોમેન્ટ કરો કે આટલું બધું કોમ ના કરાવાય, આ મારા મમ્મી જેટલું કોમ કરાય કરી શીખ્યો, અમે હું તો થાચી ગયો છું હા ભાઈ, કાયદેસર કહું છું, અને હજી તો આ પેલું સ્કૂલનું હોમવર્ક તો રહ્યું બાચી, હું તો થાચી ગયું ને સ્કૂલનું હોમવર્ક બધું, અમારે તો પાછું એક બાજુ ફરવા જવાનું હું પણ ના આવતા શનિ રવિ તો રણુજા જવું છે ગાડી લઈને, ગાડી તો નહીં જો કે ટ્રેનમાં જઈશું, ગાડી કે ટ્રેન હોય બે હોય ડિસ્કસ જે થાય એમાં જઈશું, તમને તો બ્લોગમાં બતાવીશું, એ તમને તો આવવાની છે મજા, પણ અત્યારે તો અમારે તો આ હોય થઈ જશે સજા, બધું કોમ બધું કાઢી છે, આ દિવાળીના માહોલમાં બધા કોમ કરવાની આવા પાછી મજા,
પણ આ વખત દિવાળીનું સિઝન હતી તે પછી સિઝનનું એક કોમ હોય, એક બાજુ ને એક બાજુ ઘરનું, એટલે મેળ આવે એમ હતો નહીં ને કે પછી દિવાળીમાં તેમ કે કોમ કરવાનું ઈચ્છા રહે, તેમ કે આડોશી પાડોશી બધા ભાઈબંધ બધાનો ઘરનો કોમ ચાલતો હોય એટલે પેલો કે મારે કોમ છે અને હું એ કહું મારે કોમ છે, એટલે હોમ બધા કોમ હોય એટલે કોઈ નવરું ના હોય. અને અત્યારે બધા જો ફરવા એક જાય ને પિક્ચર જોવા જાય એટલે પછી થાય આપણને ઈચ્છા, એટલે એ બધું એવું જ છે. પણ શું કરીએ કે કોમ તો કાઢી છે તો કરવું તો પડશે જ ને. આ હેરો તાન કરીશું, તાન બન્યા રહો તાન. મેં હમણાં કીધું એમ કે ઘરનું બધું ઓલમોસ્ટ કામ થઈ ગયું ખતમ, અને દીએ તો દિવાળો ને એવું તો લુવાઈ ગયું, પણ આ બધું પરચુરણ તો પાછું રહ્યું બાકી, એટલે પાછું આપણને કોમે વરગાડી દીધા, એટલે પાછું આવ્યું પાછું કોમ તો કરવું જ પડશે ને. એટલે આપણે વાહન બાહન ગોઠવીને મૂકી દઈએ, એટલે ગોઠવી દે છે મમ્મી. આપણે એક બાજુ આમ જે વાટકી તો વાટકી ભેગી ને ચમચી તો ચમચી ભેગી એવી રીતે બધું ગોઠવી દઈએ, બીજું તો મમ્મી મૂકી દેશે. એટલે આપણને અત્યારે ઓલમોસ્ટ એકચ્યુઅલીમાં લગાડી દીધા છે ધંધે. એટલે મારે બેન તમારું કેવું થાય છે? હા, બ્લોગમાં તમે કોઈ કહેવા માંગતા હોય તો કયો. એટલે અત્યારે મારા બેન વધી રહ્યો છે લોટ, અને મમ્મી લોટ વધી રહ્યો છે, એટલે આપણે તો ઊંધી આપણે હાર્યું બધું કરી દેવાનું થાય છે, સાબડું ભરીને વાહણું એ બધો. એટલે પાછું કરવું તો પડે જ, કેમ કે આપણે ખાવાનું છે જે ડીશમાં, એટલે કોમ તો કરવું પડશે, કોમ વિના કોઈ છૂટકો નહીં. મારા બેન તમે કોઈ કહેવા માંગતા હોય તો કહી દેજો આ બ્લોગમાં. કશું જ નહીં કેવું, વધુ નહીં, મારે તો ના પાડી દીધી હોય તો આ કશું કહેવું નહીં. પણ ઓલમોસ્ટ એકચ્યુઅલીમાં વાહન તો ભેગા કરવાના તો હોય જ, એટલે ભેગા કરીને પછી ખાવા બેસી જઈએ, બધું હરખું ગોઠવી દેશું મમ્મી, એટલે આપણે ખાવા બેસી જઈશું. બીજું તો વ્લોગમાં બન્યા પાઉં જવાનું નહીં રવિ સભામાં, એટલે પાઉં વહેલું ખાઈ લેવું પડે. 8 વાગે ચાલુ થઈ જાય સભા, અને વાગી તો જે હાથ, એટલે હાથ ઉપર તો હેડવા માંડ્યું છે, એટલે આપણે ગોઠવી દઈએ ને ફટાફટ વાહન, એટલે ફટાફટ મમ્મીએ પોદરામ ગોઠવી દે, આપણે અહીંથી બહાર હરખો કરી નાખીએ, એટલે એનો મન ગોઠવા છે. એમ તો જો લોટ પધાર પૂરો થઈ જાય, અમારા મુરશીમાં ના કે ભાઈ કોમ કર ને ભાઈ, એટલે કરવું પડે કોમ તો. એક બાર હાથ ચલાવવાનું, મૂઠું ચલાવ, બે કોમ કરવું પડે, પણ આપણે એક જ કોમ કરીએ છીએ, એટલે હવે બે કોમ કરવા પછી એટલે ફટાફટ હું તમને મંદિરમાં હવે વ્લોગમાં મળીએ. 11 તારીખે ટી શર્ટ લઈ જતો હોયથી મંદિરમાં, અને આજે પાછી આલી જ હોય છે. આ તારીખ ચાહીતી 17 તારીખે ટી શર્ટ આલી, કોઈ ઓન શરમ બરમ ભાઈ આપણને તો ધોવાનો વાયદો નતો કર્યો, ખાલી કોઈ ભાઈ વાયદો કર્યો તો ભાઈ હા તું કહેજો ભાઈ નતો કર્યો, જુઠ્ઠાઈ એ ભાઈ આ તો ગપ્પા મારી છે, તમે ઓન કદી વિશ્વાસ કરો નહીં. આ ભાઈ થોડો ગપ્પા મારી હેડો આપણો ઉપર એ આ માણસમાં જે જુઠ્ઠું છે હેડો આપણે સવામ જઈએ. સાહેબ ક્યાં માગશો મારા રિતિકભાઈ ગોસ્વામી બોલો હું ક્યાં માગશો? કાર્યકર સુવર્ણ મહોત્સવની જય. દરેક હરિભક્તો કાર્યકર સુવર્ણ મહોત્સવમાં ખાસ જોડાઈશું. કાર્યકરને એકલાને દાબાનું તમે તો આજે આપણો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ, અને જો સારો લાગે તો લાઈક કરી દેજો, શેર કરજો, અને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ, તો કાલના વ્લોગમાં મળીએ. બાય બાય.